હેલો ગુડ ઇવનિંગ ને જય દ્વારકાધીશ. કેમ કે હું છું અત્યારે નીચે ઇવનિંગમાં, ઢોરા બાંધવાનો ટાઈમ થઈ ગયો છે. તું બોલતી નહીં કાંઈ. જીયાબેન બાબુભાઈને રાખવા આવ્યા છે ને હું અહીંયા બર્તન ભેગા કરું છું. કેમ કે આપણું મેન કામ કરનાર માણસ ભાભી ઘરે નથી તો આપણે કરવું પડે છે, સિમ્પલ. જો અહીંયા હું બર્તન ભેગા કરું કેમ કે આજે બનાવવાના છે ભજીયા. અચ્છા, લાકડાનો ઢગલો થઈ ગયો હે. ઢોર આવે ને પેલા ઉપર મૂકી આવું કેમ કે હજી બાબુભાઈને કાંઈ તકલીફ નથી. જો એ વાર અમે જીયા ભેગો દેખાય તમને. કાનજીભાઈ રિએક્શન જોવા જેવું ના જોઈને બેન લાગે નહીં. પાછળ જીવ ટુવાલ લઈ લે બેન. વાહ પડે એમ નહીં. હો ગયા ને હવે થોડાક વાહિંદે કરવા પડશે. કોણ ક્યાંથી ગુડકી ગઈ હતી? ઓહ, આમાં હી ના ગુડકાઈ ગઈ તાર બેન. ઓલા તમારા જાપામાં વધારે ગાડા હે ને એટલે ગુડકી ગઈ. નથી આવડતું. ફાઇનલી આપણી ભેંસ આવી ગઈ છે. ભેંસ મારી બેનપણી. કોઈ બેન નહીં કયો ને મારી બેન અમદાવાદથી કમેન્ટ કરશે કે હું નથી હું નથી. મારે નહીં હાવ ભૂલી હા મોટા મેં ફેરવું એક બાંધી લે નીચે નથી ત્યાં ખીલે જ પડ્યા હતા પ્રફુલ. એવી હાવ ડાય એટલે હાવ ડાય. આની માં હતી ને એની તો ઉપર બેસી જતા. મેં તો થક ગઈ ભાઈ સાહેબ. ફાઇનલી આ બધા ભેગા થઈ ગયા હે ખાવા પીવામાં. અને આને જો પોતાનું પડ્યું હે ને તો વાં ખાવું હે એટલે પછી એનું ખાઈ લે ને પછી આ ખાહે. बहुत चालाक है તું, बहुत चालाक है भाई. મને હું કહેતી હતી ને તો અહીંયા આવીને ખાવા માંડી. વળી ખીજાઈ તો. હાલો હવે મારે જવું છે ઉપર. હા હા હે શું શું બધું અહીંયા જો એક બાઈ ઊંચી ને એક બાઈ એસી રાખીને રમે હે. હાલ તારે એકાદ રમકડું અહીંયા જ રાખ દઉં એટલે તું અહીં હચવા કાયમ. મસ્ત મજાની ગુલાબી ઠંડીવાળો સનસેટ થઈ રહ્યો છે. સી અને આવી ઠંડીના ભજીયા મતલબ વાવ. પણ અંધારું થઈ ગયું છે એટલે ક્લિયરિટીની તકલીફ થશે. દીકરો જો અહીંયા રાઇડિંગ કરે છે. રાઇડિંગ હા ભલે તમે હોર્સ રાઇડિંગ કહેતા, અમારા માટે વોકર રાઇડિંગ એક રાઇડિંગ જ છે. વાત તો સહી હે. ઈ બાને વિડીયોને લાઈક કરી દો કે કાનું કે નહીં. બીજા બનશે ડુંગળીના ભજીયા અહીંયા, આ ફુલવડા એન્ડ મરચાન ભજીયા. તો બધાની તૈયારી કરો. હું એવું કાંઈ નહીં. તો 10:30 થયા. 12 વાગે આવી હતી. કોણમાં તો હું અહીં નથી. મન નથી ખબર. મારું કઈ નક્કી ના. હું તો અંદર આવી ગઈ. તમે 12 વાગે હતા એમ પૂછું. લાઈટ ચાલુ હતી? ના લાઈટ બંધ. ઠીક બધા હા તમારે એક મત છે. જ્યારે તેલ પાણી ના રહો તો મસ્ત માન્યો હાવ કાળા નથી કડક હોવા જોઈએ. એ હાલો ખાવા બેસતા જાજો. તમે ખાઈ લ્યો. બધાય ખાઈ જ લ્યો. મારા સિવાય કોઈ ના રહેવું જોઈએ.